સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ અને 50 બોલ અંતર્ગત મનોગુપ્તિ. આ મનગુપ્તિની વાતો આપણે કરી રહ્યા છીએ. ઉપદેશમાલાની અંદરમાં જે વાક્ય કહ્યું છે એ વાક્યની વિચારણા આપણી ચાલુ હતી કે અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દીરણા, એને મનગુપ્તિ કીધી. અકુશળ મનનો નિરોધ, આ શબ્દ ઉપર આપણે કેટલીક વિચારણા કરવા જેવી છે. આપણી રૂટીન લાઈફ જોઈએ ને, આપણે એવું માનીને ચાલીએ છીએ અત્યારે કે આ બધું જ સાંભળનાર વર્ગ જે છે ને એ મહદ અંશે ધર્મની અંદરમાં બહુ વ્યવસ્થિત કાર્યરત વર્ગ છે. એટલે એવી કોઈ વાતનો પ્રશ્ન નથી કે આપણું મન બહુ જ નબળી વસ્તુઓમાં હશે. આપણી પ્રવૃત્તિઓ બહુ નબળી હોય એ વસ્તુ આપણે માનતા નથી, સ્વીકારતા નથી, કારણ કે કેટલીક પાપ ભીરુતા, કેટલોક ધર્મનો રાગ, એવું સ્તર આપણું ચોક્કસપણે છે જ. હવે વાત આવીને જે ઊભી રહે છે એ છે અકુશળ મનનો નિરોધ. અકુશળ મન એટલે શું? જે મન અશુભ તત્વો કે જે સંસાર વધારનાર છે એ તત્વોની અંદરમાં મનનું જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે ત્યારે એ મન એ આપણા મુક્તિગમન માટે અકુશળ બને છે. ફોર એક્ઝામ્પલ, આપણે પૂજા કરવા ગયા. પૂજા કરતી વખતે આપણું શરીર પૂજા કરતું હોય, આપણે કદાચ એટલા વિવેકપૂર્ણ ધર્મ કરીએ છીએ એટલો કે આપણે એ સમયે કદાચ કોઈ આડાઅવળા શબ્દો કે આડીઅવળી વાતો પણ નહીં કરતા હોઈએ પૂજા કરતી વખતે, અથવા પૂજા કરવા ગયા છે ત્યારે. પણ એક વસ્તુ કે જેને બહુ વિશેષપણે ધર્મ કરતો વર્ગ પણ ઉપેક્ષા જેની વધારે પડતી કરતો હોય છે એ છે મનનો વ્યાપાર. ચાતુર્માસ આવ્યું છે, આપણને ચોક્કસપણે એવું થાય કે કંઈક તપ તો થવો જોઈએ. એટલે આપણે ક્યાંક ને ક્યાંક સંઘની અંદરમાં ચાલતા વગેરે તપોની અંદરમાં આપણે જોડાઈએ. શરીર એ વિરતિમાં આવ્યું, નિયંત્રણમાં આવ્યું. વચનથી આપણે દરેકને શાતા પૂછવા, કોઈ દુભાઈની એ દ્વારા આપણે વચનનો વ્યવહાર પણ શુભ રાખીએ છીએ કે ભાઈ બોલીને કોઈ બગાડવું નથી. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે વચન અને કાયા આ બંને એવા તત્વો છે કે જે જગતને જોઈ શકાય છે. એટલે કેટલીક શરમે લાજે પણ આપણે વચન અને કાયા એ બંનેઓને શુભ રાખવાનો પ્રયત્ન કમ્પલસરી પણ કરતા હોઈએ છીએ. મનને તનને ન ફાવતું હોય તો પણ, વચનને ન ફાવતું હોય તો પણ આપણે કમ્પેલ કરીએ છીએ, કારણ કે એમાં કેટલોક આપણને અંદર ભય એવો પડ્યો છે કે લોકો જોશે તો શું કહેશે. એક તત્વ એવું છે કે જે તત્વ કોઈ જોઈ જ નથી શકતું. એટલે લોકસંજ્ઞાના કારણે થયેલો ધર્મ એ ક્યારે પણ મનને નિયંત્રણમાં રાખવાની વાત, મનને નબળી વસ્તુઓથી પાછી લેવાની વાત, એ વાત ક્યારે પણ એ સ્વીકારવા નથી દેતો, કારણ કે એને કોઈ ટોકનાર નથી. ઇવન ગુરુ ભગવંતો પાસે જઈએ તો પણ એ બહુ તો આપણી પ્રવૃત્તિઓને બદલાવવા પ્રયત્ન કરાવડાવશે. એમની પ્રેરણા ચોક્કસ હશે કે આપણી વૃત્તિઓ બદલાવી જોઈએ, પણ અંતે આપણી વૃત્તિઓના માલિક આપણે છીએ. એટલે વૃત્તિઓ બદલાણી કે ન બદલાણી એનું બેરોમીટર એ બીજું કોઈ છે જ નહીં, આપણે જ છીએ. મનગુપ્તિ પહેલાં મૂકી, વચનગુપ્તિ પછી મૂકીને કાયગુપ્તિ એના પછી મૂકી. કેમ આવું? કારણ કે સૌથી વધારે પાપ મનના થતા હોય, નંબર 1. અને બીજું સૌથી મહત્ત્વનું કારણ કે સૌથી વધારે છૂપું પાપ એ મનનું થતું હોય છે. અને જે છૂપું હોય છે ને એને બદલાવવા માટે અંદરમાં પૂર્ણપણે ધર્મ વસ્યો હોય તો જ એ શક્ય બને છે. બહુ ઉપર છલ્લો ધર્મ આપણા જીવનમાં હોય તો મનથી થતા પાપનો આપણને બહુ પશ્ચાતાપ નથી હોતો. આમ સિમ્પલી આપણે વિચાર કરીએ કે 18 પાપસ્થાનક છે,
પહેલે પ્રાણાતિપાતથી માંડીને છેક મિથ્યાત્વ શલ્ય સુધીના. તો આખા દિવસની અંદરમાં આપણને પ્રોમિનન્ટલી ધ્યાનમાં આવે કે મારા દ્વારા કયું પાપ વધારે થયું, તો આપણે લગભગ છે ને પ્રવૃત્તિના સ્તર ઉપરની પાપની ધારામાં વધારે જશું કે મારા દ્વારા આ હિંસા થઈ, આ જુઠ્ઠું બોલાયું, આ વસ્તુ કોઈને પૂછ્યા વગર લેવાઈ ગઈ, આવા વિકારના કાર્યો મારા દ્વારા થયા, વિષય વિકારના કે ઇન્દ્રિયોને લગતા કોઈ પણ પાપ થયા, મારા દ્વારા પરિગ્રહ થયો. બહુ તો વ્યક્ત ક્રોધ પણ આપણને યાદ આવશે કે આ પ્રસંગે મેં ક્રોધ કર્યો હતો. પણ આ બધા વ્યક્ત પાપોથી આગળ વધતા ક્યાંય આપણે એવા ઊંડા નથી ઉતરતા કે મેં મનથી કેટલી હિંસા કરી, એવા કેટલા અસત્યો છે કે જે મેં બોલ્યા નથી પણ મારા મનમાં ચાલતા હતા, એવી કેટલી ચોરીઓ છે કે જે મેં મનથી જ કરી છે, બહારથી કરવાનો પુરુષાર્થ નથી કર્યો. મનના સ્તરના પાપો એને ચકાસવાની લગભગ આપણી વૃત્તિ નથી હોતી. અને એટલે મિચ્છામી દુક્કડમ પણ એવા પાપોનું થાય છે કે જે વ્યક્ત છે. મનોગુપ્તિને સૌથી પહેલું રાખવાનું કારણ આ છે. મનડું કિમહીન બાજે, આવું જ્યારે આનંદગંજી મહારાજા બોલે છે ત્યારે એ એમની માટે નથી બોલતા, કારણ કે એમનું મન તો એટલા બધા નિયંત્રણમાં હતું કે છેક અવધૂત યોગીની કક્ષા સુધી એ પહોંચી શક્યા. પણ એ કુંથુનાથ ભગવાનની સ્તવના કરતાં એમ કહે છે કે સાવ કુંથુઆ કરતાં પણ નાનું એવું મારું મન, અને ભગવાન હું એને પણ નિયંત્રણમાં નથી રાખી શકતો. આ પાપ સૌથી મોટો. મનગુપ્તિ ધારણ કરવી એટલે શું? મનના પાપોને બને ત્યાં સુધી, જેટલા શક્ય થાય ત્યાં સુધી એને દૂર ઠાલવા, પાછળ ઠેલવા. પણ એ તો જ શક્ય બને કે સૌથી પહેલાં આપણે જાણકાર બનીએ કે આપણા દ્વારા મનના પાપો આખા દિવસમાં થાય છે કેટલા. હવે એ દિશામાં વિચાર કરીએ. સિમ્પલ, દરેકે પોતપોતાનું ઇન્ટરોગેશન આવશે. આપણે ઇન જનરલ વિચારીએ છીએ કે સવારે જાગીએ ત્યાર પછીથી અકુશળ મન શબ્દ જે છે ને, એ અપેક્ષાએ વિચાર કરીએ કે જે કાર્યની અંદર આપણું શરીર ઇન્વોલ્વ હોય, એ કાર્યની અંદર આપણું મન ઇન્વોલ્વ ન હોય તો એ અકુશળ મન થયું. ફરીથી, જે કાર્યની અંદરમાં આપણું શરીર વચન અથવા કાયાના સ્તર ઉપર ઇન્વોલ્વ થાય, એ જ કાર્યની અંદરમાં આપણું મન ઇન્વોલ્વ ન થાય એ અકુશળ મન. કેમ? કારણ કે મન, વચન ને કર્મ જ્યાં સુધી ત્રણેય એક દિશામાં ન જાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. હવે આ પર્સપેક્ટિવથી વિચારીએ. સવારે જાગીએ ત્યાર પછીથી એવી કેટલી ક્રિયાઓ છે કે જે ક્રિયાઓ કરતી વખતે મન એની અંદર આપણે ભળાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી માનસિકતા એવી છે કે જે કાર્ય કરીએ એના સિવાય બીજા બધા જ કાર્યોની અંદરમાં આપણું મન હોય. નાહીએ એ સમયે એવું યાદ આવે કે જલ્દી પૂજા કરવા જવું છે. પૂજા કરતા હોઈએ ત્યારે એવું ધ્યાનમાં આવે કે ફટાફટ ઘરે જવું છે ને બાકીના આ કામ પતાવવાના છે. શરીર એ નાતી વખતે પણ નાહવાની પ્રક્રિયામાં છે. શરીર એ પૂજા કરતી વખતે પણ પૂજાની પ્રક્રિયામાં છે. વચન પણ કદાચ એને સાપેક્ષ ચાલતા હશે, પણ મન નથી ચાલતું. અને એનો આપણને આ જ દિવસ સુધી 50-70 વર્ષની જિંદગી પણ જાય તો પણ આપણને ક્યારેય એનો અફસોસ નથી થયો. અને એટલે જ કદાચ આપણો કરેલો ધર્મ એ ભવાંતરમાં આપણી રક્ષા કરશે, અથવા જીવનના છેડે આપણી રક્ષા કરશે, આપણને સમાધિ મરણ આપશે, એવો આત્મવિશ્વાસ પણ આપણને આપણા ધર્મ પ્રત્યે નથી. એ મોક્ષ આપશે એની વાત તો સાઈડ પર મૂકી દઈએ. મનોગુપ્તિ બહુ જ મહત્ત્વની ઘટના છે, કારણ કે એના વગર કરેલી તમામ આરાધનાના સ્તરની આરાધનાઓની વાત છે, એ પણ કેટલી ફળદાયી થશે એ બહુ જ મોટું પ્રશ્નચિહ્નનું કામ એ જેનામાં મનોગુપ્તિ નથી ને અકુશળ મન છે એમની માટે છે. કોઈકે નબળી વાત કરી, સાંભળવાનું કાર્ય શરીર દ્વારા કેટલી મિનિટ થતું હશે?
10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક, આખા દિવસમાં 4 કલાક, દેટ્સ ઇટ. પણ પછીથી એ વાતનું મંથન એઝ એન્ડ વેન ફ્રી થાય મન, એ કઈ દિશામાં જાય, પછી એને બ્રેક કોણ લગાડે? આપણે ત્યાં બહુ સરસ વાત કહેવાય છે કે ખાલી પડેલું મકાન અને ખાલી પડેલું મન એ લગભગ ઉકરડો ઊભો કરે. મકાન ખાલી પડ્યું હોય તો ધીરે ધીરે ત્યાં ઉકરડો થઈ જ જાય, અને મન ખાલી પડ્યું હોય તો એ ઉકરડા જેવા વિચારોમાં જ જાય. મનગુપ્તી એટલે શું? અકુશળ મનમાંથી કુશળ મન તરફ આગળ વધવું. મનને ખાલી જ ન પડવા દેવું. તો કરવું શું? સતત કેટલું બધું મનને ભાજન અપાય, કેટલું ખોરાક આપી શકાય. અને ત્યાં સમ્યક દર્શનની જે એક વ્યાખ્યા છે આપણે ત્યાં, એ અહીંયા કામમાં આવે. સમ્યક દર્શનની અનેક વ્યાખ્યાઓમાંની એક વ્યાખ્યા છે વર્તમાનમાં રહેવું. જીવ વર્તમાનની અંદરમાં જે કાર્ય કરે છે તે કાર્યની અંદર જ એ તન, મન અને વચન એ ત્રણેય દ્વારા એની અંદર સંમિલિત થાય તો એ વર્તમાનમાં જીવે છે. નમુત્થુણમ બોલતા હોઈએ અને આપણને યાદ આવે કે આજે સ્તવન કયું ગાઈશ. શરીર નમુત્થુણમની મુદ્રામાં છે, વચન નમુત્થુણમ બોલી રહ્યા છે, પણ મન એ નમુત્થુણમમાં નથી. હવે સ્તવન ગાઈએ છીએ એ સમયે આપણને એ વિચાર આવે કે હવે આ થોડુંક ઉતાવળે લઈ લઈએ, અથવા આ રાગ બરાબર નથી, એની જગ્યાએ આ રાગમાં હોત તો સારું. આપણે છે ને સૂક્ષ્મતાથી આપણા મનને એકચ્યુઅલી ચકાસવા જેવું છે. કેટલાક મહિના સુધી એટલું ફાસ્ટ દોડતું હોય, એટલું વિયર્ડ દિશામાં જતું હોય, ક્યાંય કોઈ ધ્યેય નહીં, કોઈ લક્ષ્ય નહીં, કોઈ જગ્યાએ એને બંધાઈને રહેવાનું કમિટમેન્ટ નહીં, એ કેટલા વિચારો 2, 4, 5 સેકન્ડની અંદરમાં તો એ ફરવા લાગે. અને મનોગુપ્તી કેળવ્યા વિનાની બધી જ ધર્મક્રિયાઓ એ આપણી માટે કેટલી ઉપયોગી બનશે એ મોટો પ્રશ્ન છે. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયમાં હતા ને ત્યારે આપણી આગળ બધી ઇન્દ્રિયો હતી. ઇવન તિર્યંચ પંચેન્દ્રિય થઈએ તો પણ બધી ઇન્દ્રિયો બધી જ છે આપણી પાસે. અને તેમ છતાં એ ગતિઓની કોઈ કિંમત શાસ્ત્રકારો આંકતા નથી. કેમ? તો એનું કારણ એક જ કહે છે કે નિયંત્રિત સંજ્ઞીપણું એ ત્યાં ક્યાંય નથી. તિર્યંચ પંચેન્દ્રિયની અંદરમાં સંજ્ઞીપણું પણ છે, વ્યવસ્થિત છે, પણ એનું નિયંત્રણ કરી શકાય એવી શક્તિ, એવું ચૈતન્ય એ ફક્ત પંચેન્દ્રિય મનુષ્યની અંદરમાં છે. અને એટલે મનુષ્ય ભવ આટલો કિંમતી કીધો છે. તો આ ભવની અંદરમાં આવ્યા પછીથી આપણા દ્વારા એ કાર્ય કેટલું થયું કે જે કાર્ય માટે જ મનુષ્ય જન્મ વખણાય છે. કૂતરું છે, એનો પોતાના મન પર કયો પ્રયત્ન, કયો કંટ્રોલ? જેવી ગમતી વસ્તુ કોઈ મૂકે, બિસ્કિટ છે, દેખાય એવું તરત મોઢું નાખી દેવાનું. પણ મનુષ્ય છે, એનામાં એ શક્તિ છે ઈશ્વરે આપેલી કે એ પેલા નક્કી કરી શકે કે આ મારા હિતમાં છે કે અહિતમાં છે. મનને બાંધવું એ અતિશય આવશ્યક છે. એમાં પણ ધર્મીજનોએ તો બહુ જ જરૂરી એટલા માટે છે કારણ કે ધર્મીજનોને આપણને બધાને એક ભ્રમ હોય છે કે આપણે આટલા બધા ધર્મ કાર્યો કરીએ છીએ ને તો આપણું આત્મકલ્યાણ થશે ને આપણું ભવાંતર સુધરશે. જે ધર્મ નથી કરતા ને એ લોકોને તો ક્લેરિટી છે કે ભાઈ આપણું ફિલ્ડ જ નથી, આપણું ભવાંતર જે થવાનું એ થશે, પડશે તેવા દિવસે. એને ભ્રમ નથી, એને ખાતરી છે કે જે પણ થશે એ મારા પાપે જ થશે. પણ કેટલીક ધર્મક્રિયા કર્યા પછીથી આપણને કેટલોક વિશ્વાસ ઊભો થઈ જતો હોય કે મેં આટલી ધર્મક્રિયા કરી, આટલી તપશ્ચર્યા કરી છે, ભગવાન મારું ધ્યાન વધારે રાખશે, મારો ભવાંતર સારો થશે, મારી દુર્ગતિ નહીં થાય. ત્યારે આપણે એક વાક્ય શાસ્ત્રનું એ ભૂલી જઈએ છીએ કે મન એ જ જીવની દુર્ગતિ અથવા સદગતિનું કારણ છે. કાયાની ક્રિયાઓની કિંમતો નથી એની વાત નથી, પણ એકલી કાયાની ક્રિયાની
કિંમતો તો આપણે ત્યાં નથી. કાય ક્લેશ એ કોઈ સદગતિનું કારણ નથી બનતું. ઉપવાસ કર્યો, એકાસણું કર્યું, બિયાસણું કર્યું, આવતીકાલે ઉપવાસ છે, આજે બિયાસણું છે, સતત મનની અંદરમાં આ જ વાત ચાલે. શું ખાઈશ તો કાલનો ઉપવાસ બરાબર થશે. ત્યારે મનને સમજાવવાનું પણ આપણને મન નથી થતું કે ભાઈ દેવગુરુ ધર્મ પસાય શબ્દ કેની માટે બોલે છે તું? જો તને એવું લાગે છે કે તારા વ્યવસ્થિત ખાવાથી જ કાલનો ઉપવાસ થવાનો છે તો તને દેવગુરુ ધર્મની કૃપાની કોઈ જરૂરત જ નથી. તો ભોજનની કૃપાથી મારો તપ સારો થયો, તું એવું બોલ એટલે જ પ્રામાણિક તો બનીશ. આ તો દંભ થયો કે મનનો વિશ્વાસ એવો છે કે હું વ્યવસ્થિત નહીં ખાઉં તો હું કાલનો ઉપવાસ નહીં કરી શકું, અને વચનનો ઉચ્ચાર એવો છે કે દેવગુરુ ધર્મની કૃપાથી મારું બધું થઈ રહ્યું છે. આ બેનો મેળ ક્યાં છે? ધર્મ ક્રિયા કરનાર વ્યક્તિએ બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આ એક જ એવું પાપ છે કે જે પાપની બાબતમાં આપણે બહુ જ ગાફેલ છીએ. આપણને જે ક્રિયા કરતી વખતે આપણું મન ન માને આપણે ક્રિયાને છોડી દઈએ છીએ, પણ એ સમયે આપણે એવું નથી વિચારતા કે હું મનને બાંધી કેમ ન શકું. નૌકારવાળી હાથમાં લીધીને અનેક વિચારો આવી ચડે છે, સામાયિક કરવા બેસે ત્યારે જ બધું યાદ આવે છે. આવું બોલી બોલી અને તે ક્રિયાઓના સ્તર ઉપર આપણે ચૂકી જતા હોઈએ છીએ, પણ ક્યારે એવું નથી વિચારતા કે હું મનને જ કેવી રીતે વિચાર આવે, હું નહીં કરું. અકુશળ મનને હું નહીં ચલાવું. એ કુશળતા પ્રાપ્ત કરે એની માટે જે પણ કરવું પડે, વાંચન કરવું પડે, શ્રવણ કરવું પડે, એ બધું કરીશ, ચિંતન મનન કરીશ, પણ જે સમયે મારા મનને નિયંત્રણમાં રાખવું છે એ સમયે મને નિયંત્રણમાં, મારા નિયંત્રણમાં રહેવું જ પડશે. એનો કોઈ વિકલ્પ નથી. જો મેં ઉપવાસનું પચ્ચખાંડ લીધું છે અને એવા સમયે ગમે તેટલું મારું મન થાય ખાવાનું, પણ મારા હાથ કોઈ દિવસ એ દિશામાં જતા નથી એટલી સજ્જનતા મારામાં છે, તો પછી હું જે ક્રિયા કરું છું એ ક્રિયાને અનુરૂપ મારું મન કેમ ન ચાલે? એ સજ્જનતા કેમ મારા મનમાં પ્રગટાવું? મનોગુપ્તી, અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દીરણા. આ પણ બહુ મહત્વનો શબ્દ. કુશળ મનની ઉદ્દીરણા એટલે શું? ઉદ્દીરણા એટલે જે ભવિષ્યમાં થવાનું છે એને આજે એને ખીંચી લાવવું, તે ઉદ્દીરણા. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણું કોઈ પુણ્ય નથી કે આપણે કોઈ એક વસ્તુ મેળવીએ, પણ આપણે એ વસ્તુની પ્રાપ્તિ માટે ઝંખીએ છીએ. અત્યારે અંતરાયનો ઉદય છે, પણ આપણે એ સમયે એવું વિચારીએ કે હું કોઈક એવી ક્રિયા કરું, કંઈક એવું ભાવના ભાવું કે જેના કારણે ભવિષ્યની અંદરમાં મને જે સુખ મળવાનું છે એ મને આજે મળી જાય. અને એમ કરતાં કરતાં કોઈક વિશેષ ધર્મ ક્રિયા થાય તો અચાનકથી અંતરાયમાં ગાબડું પડે અને આપણને જે ભવિષ્યમાં મળવાનું છે એ આજે મળી પણ જાય. એને ઉદ્દીરણા કરીને કહેવાય. અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દીરણા. કુશળ મનની ઉદ્દીરણા એટલે શું? જે સમયે આપણે મોક્ષ માર્ગે જવાના છીએ, મોક્ષના માર્ગ ઉપર ચડશું, મોક્ષની નજીક જશું, એ સમયે આપણું મન પૂર્ણ નિયંત્રણમાં હશે. હવે એ તો કયા ભાવમાં આવશે ખબર નથી આપણને, અથવા આ ભાવમાં પણ ક્યારે આવશે આપણને ખબર નથી એવો સમય. પણ આ ક્ષણે આપણે એવું વિચારીએ કે હું આ ક્ષણે મારા મનને કુશળ રાખવાનો પ્રયત્ન એવો કરું કે જેના કારણે ભવિષ્યમાં જે સુખ મને મળવાનું છે માનસિક, ભવિષ્યમાં જે મનોસ્થિતિ મારી સુંદર કેળવવાની છે એ હું આજે કેળવું. આ ઉત્તીર્ણા. અકુશળ મનનો નિરોધ, કુશળ મનની ઉદ્દીરણા. આપણે ઘણું સાંભળીએ છીએ. આ સૂત્રાર્થમાં પણ કદાચ હું માનું છું કે 104, 105 કે એની ઉપર કદાચ થયું હશે કંઈક. સાંભળ્યા પછીથી પરિવર્તનો કેટલા, એ જો મનમાં વિચારણામાં નહીં લાવીએ તો તનથી ઘણું સાંભળશું, વચનથી કેટલીક અનુમોદના બી કરી લઈશું કે આ બહુ સરસ હતું, એની કિંમતો બહુ ઓછી. કારણ કે જાણકારીના સ્તરની આપણે ત્યાં મોક્ષ માર્ગમાં કોઈ કિંમતો નથી. જાણકારી હોવી એ કદાચ બાહ્ય જગતની અંદરમાં બહુ મોટી ઘટના હશે, કારણ કે ઇન્ફો અને ટેકનોલોજીનો જમાનો છે, પણ અભ્યંતર જગતની અંદરમાં જાણકારીને તો દૂષણ કીધું.
જેની કોઈ આવશ્યકતા નથી એવી જાણકારીઓ મેળવીને મન એ સતત બહિર્ભાવની અંદરમાં વધુ ને વધુ ઉન્માદમાં જતું જાય છે. જેમ આ વાત સંસારના ક્ષેત્રમાં છે એમ કદાચ ધર્મ જગતમાં પણ આ લાગુ પડે છે. જે પ્રવચનો સાંભળ્યા, જે ધર્મ સમજ્યો છે કે આવી રીતે કરવી જોઈએ ભાઈ પૂજા, એ કરવા માટે મનને ક્યાંય આપણે કષ્ટ નથી આપતા. એ અનાવશ્યક જાણકારી એ આપણને ભારે નહીં પડે? આ ભવની અંદરમાં કર્મસત્તાએ આપણને આ નિમિત્તો આપ્યા એવું સમજીને આપ્યા હશે કે આ નિમિત્તોથી એ કંઈક સારું સાધશે, અને આપણે ન સાધ્યું, ફક્ત ક્રિયાત્મક સ્તર ઉપર જ કર્યું. ભવાંતરની અંદરમાં જે ભવની અંદરમાં જ આત્માને જાણી શકાય છે, જે ભવની અંદરમાં જ આત્માનું હિત વિચારી શકાય છે, જે ભવની અંદરમાં જ આત્મ સાપેક્ષ ચાલી શકાય છે, એવો ભવ હવે બીજી વારે કેમ આપશે? મનોગુપ્તિ. અકુશળ મનનો નિરોધ, કુશળ મનની ઉત્તીર્ણા. આની 108 વાર આ શબ્દનો જાપ કરવા જેવો છે. સતત આપણને સંસ્કાર પડવા જોઈએ કે મારે જેવું મારું મન અકુશળ થાય મારે એને અટકાવવાનું છે, અને સતત કુશળ મનની ઉદ્દીર્ણા કરવાની છે. સતત મનને એવા આલંબનો આપવાના છે, એવી દિશા આપવાની છે કે જે ભવિષ્યમાં મારા દ્વારા થવાનું છે શુભતા, એ બધી જ શુભતા આજે મારા મનને મળે. જેટલી આપણી ચિંતા શરીરની અપેક્ષા એ છે કે મારું શરીર ખોટા કામ ન કરે, કદાચ એનાથી વધુ ચિંતા કરવા જેવી એ છે કે મારું મન ખોટું ન વિચારે. આપણા દ્વારા હિંસા થઈ જાય છે કોક જીવની તો આપણને કેટલું દુઃખ થાય છે, આપણે તરત પ્રાયશ્ચિત લેવા જઈએ છીએ. પણ આપણું મન સતત ભાવ પ્રાણની આપણી હિંસા કરી રહ્યું છે, સતત આપણું મન આપણા આત્મહિતની હિંસા કરી રહ્યું છે. ન એની ચિંતા છે, ન એનું કોઈ પ્રાયશ્ચિત છે, ન એને કોઈ રોકવાનો પ્રયાસ છે. મનોગુપ્તિ ત્યાં કામમાં આવે છે. આ એક સંકલ્પ કરીએ કે હવે નવું જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી અકુશળ મનનો નિરોધ કરવાનો પ્રયત્ન શરૂ કરીએ. અને એની માટે સૌથી પહેલું સ્ટેપ છે કે ક્યાં ક્યાં આપણું મન અકુશળ થાય છે એની નોંધ લઈએ. બાકાયદા પેન અને પેપર લઈને બેસીએ અને આપણો આખો દિવસ વિચારીને એની પર ટપકાવીએ પેપર ઉપર કે યસ, સવારે જાગ્યા પછીથી મારી દરેક ક્રિયાઓમાં આવું થયું છે. મનના દરેક આવા અશુભ વર્તનનો મનની અંદરમાં એક નોંધ લેવાય, દાખલો લેવાય, એવું કંઈક કરીએ. એક નોંધ પોથી બને કે મારું મન ક્યાં ક્યાં ભટકે છે. ચાલો, હું એને અટકાવી શકું નહીં એ ચાલશે, પહેલાં હું નોંધ તો કરું. કઈ પ્રવૃત્તિ એવી છે કે જે પ્રવૃત્તિમાં મારું મન ચોંટતું નથી, ચાલો નોંધ તો કરું. અને પછી એ પ્રવૃત્તિની ડિટેલમાં જઈએ કે આ પૂજા કરતી વખતે મારા મનમાં કયા વિચારો આવે છે, કયા ક્ષેત્રના વિચારો આવે છે, ચાલો નોંધ તો કરું. અને જ્યાં જ્યાં હું કરી શકું છું ત્યાં હું એને બ્રેક પણ લગાડું કે ભાઈ એ નમુથોણમના સમયે વિચારતું હોય કે ભાઈ કયું સ્તવન લેશું, તો હું તરત એને કહું કે નહીં, પહેલાં નમુથોણમમાં ધ્યાન આપ. અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દીર્ણા એ માટે શું કરવું, તો કે નમુથોણમના અર્થો શીખવા કે જેના કારણે મનને એ જ સમયે એની અંદર રોપી શકાય કે પેલા આ સ્તવના ઓછી છે, આ સૂત્ર એ કંઈ સ્તવનાથી ઓછું છે કે હું સ્તવનનો વિચાર કરું અત્યારે. આમ કરીને પણ મનને વાળવું. આવું કંઈક શરૂ કરીએ. ફક્ત સાંભળવામાંથી બહાર આવીએ. અને જે સૌથી મહત્ત્વનું ફેક્ટર છે કે જેના કારણે જ આખો સંસાર છે આપણો, અનંત સંસાર જેના કારણે છે, એવા મનને બરોબર ચોટલી વાળી અને બેસાડવાનું શરૂ કરીએ. બસ આવું કંઈક આપણે પોતાની માટે કરીએ અને નોંધ પોથી આપણી પોતાની બનાવીએ. આવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીનક નવૃત્ત કંઈ પણ બોલાય તમે